પુરુષ જનનાંગ છે, સ્ત્રી જનનાંગ છે, બંને એકબીજાથી આકર્ષિત થઈ રહ્યા છે. આને જ તમે આકર્ષણ બોલો છો. બીજું શું છે આમાં? છુપાયું શું છે આમાં? શું છે એવું જે મિસ્ટીરિયસ છે? કઈ નથી. વાત શારીરિક છે આખી અને રાસાયણિક છે આખી. તમારા શરીરના અંદર કંઈક રસાયણો છે, સ્ત્રીના શરીરના અંદર બીજા રસાયણો છે. તે છે જ એ રીતે કે એકબીજાથી તરફ ખેંચાશે. તો આમાં શું પૂછો છો કે હું સ્ત્રી તરફ કેમ ખેંચાઉં છું? એમ કે હોર્મોન્સ છે આ માટે. પરંતુ યાદ રાખો, હોર્મોન્સ માલિક નથી. હોર્મોન્સને પણ મંજૂરી તમે આપો છો. અને મંજૂરી તો છોડો, ઘણીવાર તો તે હોર્મોન્સને ભડકાવો પણ તમે જ છો. હોર્મોન્સ તો બિચારો ચૂપચાપ બેઠેલો હશે, તો તમે તેને ઘસી ઘસીને ઉત્તેજિત કરશો. ઉઠ, જાગ, દુખી હૃદય જાગ. આખી પ્રકૃતિમાં આ જ ચાલી રહ્યું છે. સ્ત્રી પુરુષ, સ્ત્રી પુરુષ, સ્ત્રી પુરુષ. આમાં શું રહસ્ય છે ભાઈ? પ્રકૃતિનો અર્થ છે કે પ્રજાતિ આગળ વધવી જોઈએ. પુરુષ સ્ત્રી આકર્ષિત થયા છે, તેથી બાળકો જન્મે અને પ્રજાતિ આગળ વધે. આ પ્રકૃતિની વ્યવસ્થા છે. આ માટે તેણે તમારા શરીરમાં હોર્મોન છોડ્યા છે, નહીં તો પ્રજાતિ નષ્ટ થઈ જશે. આ પ્રકૃતિની ઈચ્છા છે.